હર હર મહાદેવ। આજે શ્રાવણ માસનો બીજો સોમવાર અને આપણે આવી પહોંચ્યા છીએ ઈશ્વરીય મહાદેવના મંદિરે। ઈશ્વરીય મહાદેવ મંદિરનો ઇતિહાસ છે કે લોકો કહે છે કે દર શિવરાત્રિએ ચોખાના દાણા જેટલી શિવલિંગ વધે છે અને આ મંદિર બહુ જૂનું છે। તો દર્શક મિત્રો, આપણે પૂજારી પાસે જાણીએ ઈશ્વરીય મહાદેવનો શું ઇતિહાસ છે, શું ચર્ચા છે અને શું મહત્વ છે। તો ચાલો જાણીએ। રાજકોટમાં 300 થી 350 વર્ષ જૂનું એવું ઈશ્વરીય મહાદેવનું મંદિર આવેલું છે। અહીંનો ઇતિહાસ અદ્ભુત છે। આ મંદિરની ખાસિયત એ છે કે અહીં સ્વયંભૂ પ્રગટ થયેલા શિવનું લિંગ દર વર્ષે થોડું વધે છે। અહીં સાતમ આઠમ પર મેળાનું આયોજન કરવામાં આવે છે, જેમાં 50 થી 30 હજાર જેવા ભક્તો અહીંયા દર્શન માટે આવે છે। આ મંદિરે આસપાસના વિસ્તારો તેમજ દૂરથી દર્શનાર્થીઓની ભીડ ઉમટી પડે છે। લોકોનું માનવું છે કે જે કોઈ અહીંયા શ્રદ્ધાથી મંદિરે દર્શન કરવા આવે છે, ઈશ્વરીય મહાદેવ તેમની દરેક મનોકામના પૂર્ણ કરે છે। માનો હરિશંકર નાથાલા ગુરુ શિવરામ મારા જે શિવરામમાં મોતીરામ ગુરુદેવ આવ્યા ત્યારે ફરતી ધારું હતી, હાવ જંગલ જેવું હતું। ત્યારે બાપુ 7 વખત આવ્યો ને 7 વખત વહી ગયા। ત્યારે એમને મહાદેવજી સપનામાં આવે કે હું તમારા ભેગો છું, એટલે એ વળી પાછા આવ્યા। ત્યારે આવ્યા અને એક ફરતો આંટો મારી જોયું અને પાછા બીજી વખત આવ્યા ત્યારે જગ્યાનો વિકાસ થવા માંડ્યો। એવામાં એક ગોવાળી આવ્યો હતો, એટલે ગોવાળીઓ ધણ ચારતો હતો। એવામાં એક ગાય, કવલી ગાય એક નોખી પડી, એમાંથી દૂધની ધારા સ્વયંભૂ ઉપર દૂધ ધારા ઢળતી હતી। એવામાં ભરવાડે જોયું કે પથ્થર દૂધ પીએ છે કે મહાદેવજી પીએ છે, એમ કરી એને ફરસીનો ઘા માર્યો, એટલે લોહીની ધારા થઈ। લોહીની ધારા થઈ એટલે ગામમાં ખબર પડી। એવામાં માણસો આવ્યા, એટલે માણસો આવી રાજકોટ આવી વિદ્વાન બ્રાહ્મણો આવ્યા। ત્યારે એમને કીધું કે આ સ્વયંભૂ પ્રગટ થયા છે, કવલી ગા મૂર્તિ ઉપર દૂધ જડે છે અને મહાદેવ ઉપર દૂધ જડે છે અને શાસ્ત્રીઓ બધા લઘુરુદ્ર અભિષેક દૂધની ધારા કરે છે। આજુબાજુમાં જંગલ હતું। શ્રાવણ માસના માણસો પબ્લિકો સાતમ આઠમના મેળામાં બધા દેવ દર્શન કરવા અને હરવા ફરવા આવે। જય ઈશ્વરીય મહાદેવ। મારું નામ હરેશભાઈ મયાશંકર દવે છે। હું માધાપરનો રહેવાસી છું અને અહીં મંદિરની અંદર ઈશ્વરીય મહાદેવના સાનિધ્યમાં ઘણા વર્ષોથી હું, મારા પપ્પા અને મારા દાદા પણ ઈશ્વરીય મહાદેવના સાનિધ્યમાં પૂજા કરવા માટે આવી છીએ। ઈશ્વરીય મહાદેવનું મંદિર આશરે 300 થી 350 વર્ષ જૂનું મંદિર હશે। પૌરાણિક મંદિર છે, ધાર્મિક જગ્યા બહુ છે। ઈશ્વરીય મહાદેવના સાનિધ્યમાં જે કોઈ ભાવિ ભક્તો વધારેલ છે તેની મનોકામના ઈશ્વરીય મહાદેવ અચૂક પૂર્ણ કરે છે અને અમુકને દાખલા પણ આપેલા છે કે શ્રદ્ધાથી આવેલા હોય એની શ્રદ્ધા મનોકામના પણ પૂર્ણ કરેલ છે। ઈશ્વરીય મહાદેવની સાનિધ્યમાં જે લિંગ છે એ દર વર્ષે થોડી વધે છે અને એના પણ દાખલા છે। ઈશ્વરીય મહાદેવના શ્રદ્ધાળુ લોકોના, અમુક લોકોને તો પુત્ર થતા ન હોય એવાને પુત્રના પણ જન્મ થયેલા છે, એવા પણ દાખલા ઈશ્વરીય મહાદેવના છે। શ્રાવણ માસના આખા મહિનામાં સાતમ આઠમ ઉપર તહેવાર ઉપર મેળા જેવું આયોજન હોય છે। દર સોમવારે ભાવિ ભક્તોની ટ્રાફિક ફૂલ હોય છે। મંદિરે દર્શનાર્થી લોકો બહુ અતિ સંખ્યામાં હોય છે બોડા। શિવરાત્રિના દિવસે પણ અહીં બહુ ટ્રાફિક હોય છે। દર્શનાર્થી લોકો રાજકોટથી, બહારથી, સૌરાષ્ટ્રમાંથી પણ અહીંયા લોકમેળા માટે દર્શન કરવા માટે ઈશ્વરીય મહાદેવના સાનિધ્યમાં પધારે છે। ઈશ્વરીય મહાદેવના મેળામાં ઓછામાં ઓછા 25 થી 30 હજાર માણસો દર્શન માટે અહીંયા આવે છે। રાજકોટથી નજીક લોધિકાનું ખીરસરા રણમલજી ગામ નજીક મહાદેવડી નદીના કાંઠે ઐતિહાસિક પૌરાણિક શિવાલય આવેલ છે। અહીં શ્રી ખીરેશ્વર મહાદેવ બિરાજમાન છે। પવિત્ર શ્રાવણ માસમાં અહીં બહોળી સંખ્યામાં લોકો દર્શન માટે આવતા હોય છે। શ્રાવણ માસમાં દર સોમવારે અહીં દીપમાળા પ્રગટાવવામાં આવે છે, જેના દર્શન માટે ભાવિ ભક્તો મંદિરે ઉમટી પડે છે। ઓમ નમો નારાયણ। રાજકોટ જિલ્લાનું લોધિકા તાલુકાનું ખીરસરા રણમલજી ગામ। ખીરસરા રણમલજી ગામમાં
મહાદેવડી નદીના કિનારે ઐતિહાસિક શિવ મંદિર આવેલ છે. ખીરેશ્વર મહાદેવનું આ ઐતિહાસિક શિવ મંદિર રાજાશાહી વખતમાં બંધાયેલ છે અને આ શિવ મંદિરનો 1948માં એક વખત જીર્ણોદ્ધાર થયેલ છે. ત્યાર પછી 2011ની અંદર ફરી પાછો જીર્ણોદ્ધાર થયેલ છે. આ ઐતિહાસિક મંદિરની અંદર શ્રાવણ માસની અંદર તમામ આજુબાજુના વિસ્તારના લોકો શિવ દર્શન માટે આવે છે અને શ્રાવણ માસના સોમવારની અંદર 108 દીવડાની દીપમાળા પ્રગટાવવામાં આવે છે. ધાર્મિક સ્થાન માટે આ મહત્ત્વનું અને સારું એવું સુપ્રસિદ્ધ ઐતિહાસિક શિવ મંદિર છે. તો તમામ ભક્તોએ શ્રાવણ માસ તેમજ કોઈ પણ દિવસોની અંદર ખીરેશ્વર મહાદેવ શિવ મંદિરમાં કોઈ હવન, હોમ, પૂજાપાઠ, રુદ્રાભિષેક કે કાંઈ પણ કરવું હોય તો આવવા માટે તમામ લોકોને પૂજારી તરીકે ગોસાઈ ભીખુપરી હું આમંત્રિત કરું છું અને શ્રાવણ માસના પવિત્ર દિવસોમાં આ શિવ મંદિરના દર્શન કરી અને આશીર્વચન લેવા સૌ ભક્તોને મારી અપીલ. ખીરેશ્વર રણમલજી ખીરેશ્વર મહાદેવ મંદિર. ઓમ નમો નારાયણ. પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ ગઈ છે ત્યારે શ્રાવણ મહિનામાં ભગવાન શિવની પૂજા અર્ચના કરવાનું મહત્વ ખૂબ જ વધારે હોય છે. ત્યારે સુરતના એવા અલૌકિક શિવલિંગની વાત કરવી છે કે તેના દર્શન માત્રથી મુશ્કેલી અને બીમારીઓ દૂર ભાગે છે. સુરતના પાલ વિસ્તારમાં તાપી નદીના કિનારે અટલ આશ્રમમાં ભગવાન શિવનું અલૌકિક શિવલિંગ જોવા મળે છે. આ શિવલિંગનું વજન 2351 કિલો છે અને આ શિવલિંગને પારદેશ્વર શિવલિંગના નામથી ઓળખવામાં આવે છે. આ શિવલિંગનું ભારતનું સૌથી વજનદાર શિવલિંગ પણ કહેવામાં આવે છે. આ શિવલિંગમાં બેલ બાંધી ભૂગર્ભમાં ઉતારવામાં આવી છે. બેલ ભૂગર્ભ જળને સ્પર્શ કરે તે પ્રકારે મૂકવામાં આવ્યો છે અને આ જ કારણે આ શિવલિંગને જાગતું શિવલિંગ પણ કહેવામાં આવે છે. અટલ આશ્રમ પારદેશ્વર મહાદેવ માનશ્રી બટુગીરીજી સુરત. પારાનું શિવલિંગ એટલે આપણે ઇંગ્લિશમાં મરકુરી કહેવામાં આવે. આપણે ગુજરાતી ભાષામાં પારો, હિન્દીમાં પારદ, જે થર્મોમીટરમાં આવતો હોય. આપણું વિજ્ઞાનને સાયન્સ કહે છે કે 1-2 મિલી પોઈન્ટ મર્ક્યુરી આપણી બોડીની અંદર છે, જેને કારણે આપણી આ બોડી સંચાલન થતી હોય છે. એવી રીતે પારાને જ્યારે પ્રેશર હાઈ લો થતું હોય તો એ થર્મોમીટરની જરૂર પડતી હોય છે. એવી રીતે પારાને ગરમ કરી એની અંદર વનસ્પતિના સંપુટો આપી અને ઠોસ સ્વરૂપમાં આપી શિવલિંગનો આકાર આપવામાં આવે છે. આપ જોઈ શકો છો અહીંયા હમણાં ગોલ્ડ બુકમાં અને એશિયા બુકમાં એમનું સ્થાન. 2351 કિલોનું શિવલિંગ દેશ વિદેશમાં મારું ભ્રમણ કર્યા બાદ આ નિર્ણય કરેલો અને આજે 2351 કિલોનું આ પ્રથમ શિવલિંગ છે. આખા વિશ્વમાંથી લોકો અહીં આવે છે અને નોંધ લે છે કે અહીં આવવાથી સુખ શાંતિ અને સમૃદ્ધિ વધે છે. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે આ ઉપર કેમેરા બારીને જોઈ લો કે શિવલિંગની ઉપરની જે નાભી છે, પિંડી છે, એ 1751 કિલો છે. 45 ફૂટ પાઇપ નીચે જલથી સ્પર્શ થાય એવી રીતે એની સાથે એક બેલ લગાવવામાં આવેલો છે અને એ બેલ પાણીને સ્પર્શ થાય જલને, અને એમાંથી એક તાર ભગવાન શિવને નાભી સુધી એટલે બાણલિંગ સુધી તાર લગાવવામાં આવે એટલે એને નાભી સહિતનું શિવલિંગ કહેવામાં આવે. અને આવું નાભી સહિતના શિવલિંગનું દર્શન એ 12 જ્યોતિર્લિંગથી અધિક ફળ આપનારું હોય છે. એટલે શ્રાવણ માસમાં ખૂબ જ પબ્લિક અહીં આવે છે અને ભગવાન શિવની આરાધના કરે છે. આમ તો પારાને ભગવાન સ્વયં સાક્ષાત શિવનું બીજ કહેવામાં આવે છે અને હકીકત બીજ હોય ત્યાં જ વૃક્ષ હોય છે. એવી રીતે આજે પારાનું શિવલિંગ આખા વિશ્વનું પ્રથમ સુરતમાં અહોભાગ્ય છીએ આપણે. 2004માં શિવલિંગની સ્થાપના કર્યા બાદ આની ઉર્જા 30 થી 40 કિલોમીટર જેટલી હોય છે. એ આજનો આ એરિયાની અંદર કિંમત જુઓ, અહીંનું લોકેશન જુઓ, આની ફેસિલિટી જુઓ રોડની, એ બધી ભગવાન શિવની એક કૃપા છે. આવો આપણે પણ સાથે મળીને અહીં પારદેશ્વરીની પૂજા અર્ચના કરીએ. અને ગૌશાળા છે, અન્નક્ષેત્ર છે, મોટું શનિદેવનું મંદિર છે. આવા નાના મોટા બધા મંદિરોની, ગૌશાળાની, અન્નક્ષેત્રની વગેરેની નોંધ લેવાય છે. આવો સાથે મળીને શ્રાવણ માસમાં દરેક ભાઈ ભક્તોને મંગલ શુભકામના. અસ્તુ. પારદેશ્વર મહાદેવ, સુરત. મારું નામ વિશાલ વિજયકુમાર જરીવાલા છે. હું અહીંયા પારદેશ્વર મહાદેવ શિવલિંગથી વાત કરી રહ્યો છું.
આપણા પાલ વિસ્તારમાં આવેલું અટલ આશ્રમમાં પારદેશ્વર મહાદેવનું શિવલિંગ છે, જે હું અહીંયા વર્ષોથી આવું છું ને મારે અહીંયા આવવાથી મને ખૂબ સરસ લાગે છે અને મારી દિલની બધી મનોકામના અહીંયા પૂર્ણ થાય છે. આ શિવલિંગ એ વિશ્વનું એકમાત્ર શિવલિંગ 2351 કિલોનું છે, જે નાભી સહિત છે. અને અહીંયા ઘણા લોકો આવે છે અને ઘણા લોકોની બધી મનોકામના પૂર્ણ થાય છે. અને અમે અનેક વાતો, અનેક સતો અહીંયાના સાંભળ્યા છે. અને અહીંયા એવી રીતે શ્રાવણ મહિનામાં અનેક લોકો અનેક પ્રકારની અલગ અલગ પ્રકારની પૂજાઓ કરી રહ્યા છે. અને તમે પણ આવો અને તમે પણ અહીંયા આવીને એકવાર આવીને અહીંયા જુઓ કે અહીંયાનું સત કેવું છે. તમને પણ ખૂબ જ સારું લાગશે અને તમારી મનોકામના બી પૂર્ણ થશે. મારું નામ કીર્તિ છે અને આ પારદેશ્વર મહાદેવ મંદિર વિશ્વનું એકમાત્ર મંદિર એવું છે કે જે અહીંયા આવવાથી મનોકામના બધી પૂરી થાય છે. અને 2351 કિલોનું પારદેશ્વર મહાદેવનું મંદિર છે. અહીંયા નંદીના કાનમાં બોલવાથી પણ ઘણા બધાની ઈચ્છાઓ પૂરી થાય છે. અને અહીંયા બધા પ્રોગ્રામો બી થાય છે ને અહીંયા બધા જે ભક્તો આવે છે એની બધાની મનોકામના પૂર્ણ થાય છે. હર હર મહાદેવ. મહેસાણા તાલુકાના સાલડી ગામમાં સંવત 1920માં ધાર્મિક આસ્થા સાથે સ્વયંભૂ પ્રગટ થયેલ પીપળેશ્વર મહાદેવનું મંદિર સેંકડો શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર બન્યું છે. સાલડી ખાતે આવેલ પીપળેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસની શરૂઆત થતાં જ મોટી સંખ્યામાં ભક્તોની ભીડ ઉમટી પડી હોય છે. કડીના રાજુભાઈ આચાર્ય અને અન્ય બ્રાહ્મણો દ્વારા મંદિર ખાતે સવારથી જ પૂજા અર્ચના કરવામાં આવી હતી. હર હર મહાદેવના નાદ સાથે મંદિર પરિષદ ગુંજી ઉઠ્યું હતું. પાલડીનું પૌરાણિક પીપળેશ્વર શિવ મંદિર આસ્થાનું કેન્દ્ર સમાન છે. આ ઉપરાંત અહીં બિલીપત્ર માટે બિલીવન ઊભું કરાયું છે. ત્યારબાદ સોમવારના દિવસથી ગૌશાળાની શરૂઆત કરવામાં આવી હતી. મારું નામ પટેલ કીર્તિકુમાર જયંતિલાલ છે. પીપળેશ્વર મહાદેવ સેવા મંડળ ટ્રસ્ટના પ્રમુખ તરીકેનો હોદ્દો સંભાળું છું. લગભગ ઓછામાં ઓછા 10 વર્ષથી આ કાર્ય ચાલી રહ્યું છે. જીર્ણોદ્ધારનું ભૂમિપૂજનથી માંડી અને અત્યાર સુધીનું કાર્ય પરિપૂર્ણ થયેલ છે. અત્યારે સ્વયંભૂ પીપળેશ્વર મહાદેવની કૃપા આજુબાજુની જનતા, ઉત્તર ગુજરાતના તમામ ભાવિ ભક્તોને દાદા આશીર્વાદ આપી રહ્યા છે. અને નવીનમાં વિચાર કરીએ તો આજે ગૌશાળાનું પણ આજે શરૂઆત શુભારંભ થઈ રહ્યો છે. સાથે એક ગાય, એક વાછરડી નો આજે આરંભ કરી રહ્યા છે. આ મંદિરના દાતા, મુખ્ય દાતા પટેલ સ્વર્ગસ્થ પુરુષોત્તમદાસ જેસંગદાસ 38 કરોડનું માતબર દાન લાગણેજવાળાએ આપી મંદિરને આબેહૂબ ઉત્તર ગુજરાતનું એક પ્રસિદ્ધ યાત્રાધામ બનાવ્યું છે. સંઘ પ્રદેશ દીવ દેવોની નગરી છે. અરબી સમુદ્ર કિનારે દીવના ફુગમ ગામે 5 પાંડવ સ્થાપિત 5 શિવલિંગ એવું ગંગેશ્વર મહાદેવ મંદિર આવેલું છે. અહીં ખુદ સમુદ્ર ગંગારૂપી લહેરો દ્વારા અભિષેક કરીને મહાદેવના ચરણો પખારે છે. તેથી આ મંદિરનું નામ ગંગેશ્વર મહાદેવ નામથી જાણીતું થયું છે. આજે શ્રાવણ માસના પહેલા સોમવારે ભાવિ ભક્તોની અહીં ભીડ જોવા મળી હતી. શ્રાવણના પ્રથમ દિવસે દર્શન કરીને દર્શનાર્થીઓએ ધન્યતા અનુભવી હતી. એવું કહેવાય છે કે જે શિવ ભક્તો અહીં માથું ટેકાવી દીધું તેને અકાલ મૃત્યુનો ડર નથી રહેતો. દર વર્ષે દેશ વિદેશના હજારો ભક્તો અને પર્યટકો અરબી સમુદ્રના કિનારે 5 પાંડવ સ્થાપિત 5 શિવલિંગ એવા ગંગેશ્વર મહાદેવ મંદિરના દર્શન માટે આવતા હોય છે. અહીંનું વાતાવરણ સૌને ભાવ વિભોર કરી દે તેવું છે. ગંગેશ્વર મહાદેવ મંદિર જે ફુદમ પાસે આવેલું છે ત્યાં અત્યારે ભાવિ ભક્તોની કતારો લાગી છે. સીધા દ્રશ્યોમાં હું આપને બતાવવા માંગીશ કે સવારથી જ અહીંયા જે ભાવિકો છે, જે દર્શનાર્થીઓ છે, તે સવારથી અહીંયા લાઇનમાં ઊભા રહ્યા છે અને જે 5 પાંડવો સ્થાપિત જે શિવલિંગો છે તેના દર્શન કરવા માટે તેઓ અહીંયા સવારથી જ ભાવિ ભક્તોની ભીડ છે તે જોવા મળી રહી છે. ગંગેશ્વર ધામ એ દીવથી 2 કિલોમીટર દૂર ફુદમ નામનું નયરમનું એક સુંદર ગામ છે. ત્યાંથી અડધો કિલોમીટર દૂર આ ધામ આવેલું છે. એમ કહેવાય કે આ ધામ પાંડવો યુગથી બનાવેલું છે. 5000 વર્ષ કરતાં પણ વધારે પુરાણું છે. 22માં કળિયુગમાં જ્યારે પ્રભાવ ક્ષેત્ર બન્યું એનો એરિયા 367 ચોરસ માઇલનો હતો. આ એરિયામાં દીવનો સમાવેશ થતો હતો. પણ જ્યારે મહાભારતના વન પર્વમાં દર્શાવ્યા પ્રમાણે પાંડવો જ્યારે સૌરાષ્ટ્રમાં વિહરતા હતા ત્યારે એ લોકો આ પ્રભાવ ક્ષેત્રમાં એટલે દીવમાં આવ્યા. દીવમાં આવી અને એ લોકો આવ્યા પછી એ લોકોની એક ટેક હતી કે શિવ પૂજન કર્યા વિના ભોજન ન લેવું. એક દિવસ થવા એવો સૂર્યાસ્ત થવાની થોડી વાર હતી, ત્યાં સુધી એમને ક્યાંય શિવલિંગ જોવા ન મળ્યું.
એ લોકોએ આ ગુફામાં આવી અને 5 ભાઈઓએ પોતાના કદ અને રૂપ અનુસાર આ 5 લિંગની સ્થાપના કરી. પૂજા અર્ચના કર્યા પછી એ લોકોએ ભોજન લીધું. એમ પણ કહેવાય છે કે 1 માસ દરમિયાન પાંડવો અહીંયા રોકાણા અને પૂજા અર્ચના એને કરી. આ શિવલિંગની દક્ષિણ પશ્ચિમ બાજુ એક કુંડ આવેલો છે, જેમાં જ્યારે ઓછ હોય ત્યારે મીઠા ગંગાજળનો પ્રવાહ જોવા મળે છે. દેશ વિદેશથી પ્રવાસીઓ અહીંયા આવે અને આ શ્રાવણ મહિનામાં તો આપ સબ જોઈ શકો છો કે કેટલી ભીડ અહીંયા હોય છે. સવારેથી આખો દિવસ દર્શન ચાલુ હોય અને દર્શનાર્થીઓ પોતે પોતાનું ભક્તિ કરી અને આશીર્વાદ મેળવી એ લોકો જાય છે. એમ પણ કહેવાય કે આ જે સમુદ્ર છે એ વર્ષોથી આ અભિષેક કરે, પણ આજે આપણે જોઈએ કે શિવલિંગની કેટલું પહેલું છે, કેટલો પણ મોજા આપણે નંદીની પાસે આવી ગયા પછી પણ શિવલિંગની કંઈ ઈજા થતી નથી ને સારી રીતે એને સમુદ્રની પૂજા કરે. આપ સૌ જોઈ શકો છો, જે અહીંયા આવે છે એ પણ એ લોકો જોઈ શકે છે. શ્રાવણ માસની શરૂઆત થઈ ગઈ છે અને અબ તક મીડિયાની ટીમ છે તે પહોંચી ગઈ છે સંઘ પ્રદેશ દીવમાં, જ્યાં ફુદમ પાસે ગંગેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે અને તેઓ આ દરિયાની પાસે આવેલું છે. ખાસ કરીને આનો ઇતિહાસ એવો છે કે જ્યારે 5 પાંડવો જ્યારે અજ્ઞાતવાસમાં હતા ત્યારે તેઓ રાત્રિ ભોજન કરતા પહેલા શિવની પૂજા છે તે અચૂક કરતા હતા. ત્યારે તેઓ અહીંયા ફુદમ પાસેથી પસાર થયેલા, દરિયાકાંઠે પસાર થયેલા અને ત્યારે તેઓએ પોતાની શક્તિ પ્રમાણે, પોતાના કદ રૂપે તેઓએ 5 પાંડવોએ પોતાના શક્તિ પ્રમાણે અલગ અલગ શિવલિંગોનું નિર્માણ કરેલું. અને હાલ અત્યારે શ્રાવણ મહિનાની શરૂઆત થઈ ગઈ છે અને પ્રથમ સોમવાર છે ત્યારે સીધા દ્રશ્ય બતાવવા માંગીશ કે અહીંયા ભાવિ ભક્તોની હાલ અત્યારે ભીડ જોવા મળી રહી છે અને જે ભાવિ ભક્તો છે તે પૂજા અર્ચના કરવા માટે તેઓ અહીંયા ગંગેશ્વર મહાદેવના મંદિરે પહોંચ્યા છે. ખાસ કરીને અહીંયા શિવલિંગ પર દૂધનો જળાભિષેક કરવાની જરૂર નથી પડતી, કારણ કે અહીંયા ખુદ સમુદ્ર છે તે ભગવાન શિવને જળાભિષેક કરે છે. હાર્દિક સિંગોડ, અબ તક મીડિયા, દીવ.